આ ઘૂમતાઈ લ્યો આ મારા 10,000 રૂપિયા દેવા નહીં ભૂપતજી તારે 13,300 કેમ 13,340 ની જ વાત નથી થઈ હિસાબ કરો ચમ હિસાબ કરો તમે અરે 40,000 આલવાના છે અને આપણે 4 ભાઈ છે એટલે મારા ભાગમાં કેટલા આવી દો હા બે મહેમાન આવતા હોય બરાબર છે હા. અને આપણે બે જ મહેમાનનું રોધો અને કદાચ છે ને ત્રણ આયા તો ખૂટે જ નહીં એટલે પૈસા થોડા ઉમેરીને વધારે જ આવે એમ એટલે ભૂમતાઈ હું એકલો નહીં આપણે 8 જણા છે ખરું ખોટું ઉઘરાવાના આવશે તો ફેરાલ દે હાલ હું કરવા હાલવા છે પણ રજેર કરવી ખોટી એના કરતા હાલ દેજો તાજી લેતા આવજો મારી વાત આપણે મફુજીએ 10 કીધા છે ને તમે 10 આલ્યા મારા જોડે વધારે રૂપિયા નહીં તાણ તો શું હા ફોન કરજો બોલો બોલો 10,000 હા 10,000 રૂપિયા જોવી છે એમ લ્યા તારી ભૂમતાઈ વેલા ના કેવરાય ચમ તમે હાવ મૂર્ખા છો તાણી ચમ એટલે ભલા હું હાલ ખેતરમાં જઈને કપા હલગાઈ મેલ્યો ચપ્પલ બોલી તો સારો આમ તો મારે એ કપા વેચી અને ઉઘરાણાના પૈસા આલવાના હતા પણ મેં કપા હળગાઈ માર્યો હવે ચોથી લાઈન તમને પૈસા આલું કહેજો કોઈ ના હળગાવે લ્યા હળગાઈ મારે મેં તમે કીધું તું ને, મારા મોટા ભાઈનો હુકમ મારે માનવો પડે તાણી તમે મોટા નહીં તમે લેતા હોય ને 10,000 તાજુ તમે મોટા ખરા ખોટા હા હું નાનો છું મને કશું ખબર પડતી નહીં ભૂમતાઈ ચોથી લાઈન તમને પૈસા આલું પૈસા લેતા હોય હું બગાડું છું હું ઝઘડા કરાવું છું હું બધા નોખા કરાવું છું ઓય હું હાવ મૂર્ખો છું મને બોલતા નહીં આવડતું બેહી રહેવું પડે એટલે હું છતાં બેહી રહું છું પણ શેઠું તો બેહી જવું પડે અને ના બોલાય મોટો ભાઈ બોલતો હોય ને કે ના બોલાય હા એટલે તમે મારા મોટા ભાઈ છો લ્યા તમે હું કેવી રીતના 10,000 રૂપિયા આલું હા ચાલતા હોય ને હા. તો હું નાનો ભાઈ બેસ હું નાનો ભાઈ ના એ ના ચાલે કાયદેસર એ ના ચાલે તમે મોટા છો ભલા આદમી અમારા જેવા તો કુટુંબમાં લડાઈ મારી ઓવે ખબર નહીં પડતી તમને